ધોરણ 12 વિષય અંગ્રેજી મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ લઈને આવી ગયો છું 2026 ની બોર્ડની એક્ઝામમાં આવા ટ્રુ અને ફોલ્સ પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે એવા ટ્રુ ફોલ્સ હું સમજાવીશ કે જે વારંવાર પૂછાયેલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આજે હું એક્સપ્લેન કરવાનો છું. વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. હું વિજય નાકિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા લાઇકનું બટન દબાવી દો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. હવે ટ્રુ અને ફોલ્સમાં ખાસ એક વસ્તુ તમારે ધ્યાનની રાખવાની કે તમને યુનિટ જે છે, મતલબ તમે જે 10મા ધોરણના ચેપ્ટર યુનિટ ઇંગ્લિશના ભણ્યા છો તો એની સ્ટોરીઝ છે એ તમને બહુ સારી લેવલની ખબર હોય ને તો વાંધો ના આવે. બટ છતાંય આજે દરેક પ્રકારની વસ્તુઓ હું તમને સાથે સાથે કહેતો જઈશ. ફટાફટ રિવિઝન કરશું. આ ટ્રુ ફોલ્સ ઉપર ધ્યાન રાખજો અને જે ઇમ્પોર્ટન્ટ છે એ બધા લીધા છે એટલે ધ્યાન રાખજો. શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ સેક્શનમાં એક છે ને રેડ હાર્ટ મોકલી દો, મજા આવી જાય. ચલો તો જવાબ દેતા જાઓ મને ફટાફટ. જો પહેલા તો છે ને ટ્રુ અને ફોલ્સ માટે ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રુ અને ફોલ્સ આખું લખવાનું, ખાલી ટી લખવાનું, બરોબર છે. ખાલી તમે ટી લખી દો, ખાલી એફ લખી દો, અથવા તો તમે ચોકડી ઓલી શું કહેવાય પેલી આવી ચોકડી કરો કે ચોકડી ખોટું છે ને રાઈટ કરો, આવું કાંઈ નહીં. જો અહીંયા ટ્રુ અને ફોલ્સનો સ્પેલિંગ એ ઉપર આપેલો જ હોય છે. રેડી? ચલો તો ફટાફટ મને આન્સર આપતા જજો કે સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, મતલબ સક્સેસ જે વોલ્ટભાઈ છે એને ક્યારેય ચેન્જ કર્યો નતો. તો એ તો ખબર જ છે વોલ્ટભાઈને થોડું કંઈ ચેન્જ થયું હતું. રેડી? હું ખાલી ટ્રુ ફોલ્સ લખીશ. હાલો પેલું એક એક લખી દો એટલે તમને એમ ન થાય ને કે સાહેબે કંઈ લખ્યું નહીં. ઓકે ચલો બીજું. મ્યુઝિક હેલ્પ્સ ઇન રીબેલેન્સિંગ અવર બ્રેઇન, મતલબ મ્યુઝિક સાંભળવાથી આપણું જે મગજમાં ક્યારેક દહીં થઈ ગયું હોય મગજનું, ઓકે, તો એને રીબેલેન્સ કરી દેશે. તો હા, આ પણ સાચી વાત છે. કારણ કે હું તમને એક માહિતી આપું કે ઘણીવાર આપણે દુઃખમાં હોઈએ, ઘણીવાર સ્ટ્રેસ આવી ગયું હોય તો આપણે એ સરસ મજાના આપણા ફેવરિટ ગીત સાંભળીએ તો મગજને થોડીક શાંતિ મળે. મળે કે ના મળે? અને ભાઈ સાચી વાત છે. ચલો, એન્ડ્સ હેવ અ સિસ્ટમ લાઈક ગવર્મેન્ટ, જે કીડીઓ છે એની સિસ્ટમ ગવર્મેન્ટ જેવી હોય છે. તો હા, એકદમ સાચું છે. યુનિટ પ્રમાણે તમે જુઓ તો એકદમ સાચું છે. ચલો એના પછી ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ઇનેબલ અસ થિંક ફ્રીલી, મતલબ એજ્યુકેશનથી એક એવું કામ થાય છે કે આપણે મસ્ત મજાની રીતે ફ્રીલી વિચારી શકીએ છીએ. ચલો શું છે તો કે એકદમ સાચી વાત છે ભાઈ. એજ્યુકેશન આપણામાં હોય ને એટલે સરસ મજાની રીતે આપણે મસ્ત બધી વસ્તુઓ છે ને આસાનીથી સરળતાથી વિચારી શકીએ છીએ. તો સાચું છે. ચલો પાંચમું સેન્ટેન્સ છે રેડ એન્ડ્સ, એટલે લાલ કીડીઓ આર ટ્રીટેડ, એટલે કે એને ટ્રીટ કરવામાં આવે છે એઝ એ સ્લેવ્સ, એટલે ગુલામી તરીકે બાય બ્લેક એન્ડ્સ. હવે યુનિટ સમજ્યા હોય તો આપણને ખબર છે કે લાલ કીડીઓ છે ને એ આની ઉપર ગુલામી કરતી હતી અને અહીંયા એવું કીધું છે કે કાળી કીડીઓ છે ને એ આના ઉપર રાજ કરે છે. તો ધ્યાન રાખજો, અહીંયા પેસિવ વોઇસ છે ને એટલે પેસિવ વોઇસમાં જે પહેલા હોય ને એની ઉપર એ કામ થતું હોય અને કોણ કરતું હોય એ છેલ્લે હોય. રેડી? એટલે ધ્યાન રાખવાનું છે. જો કદાચ બ્લેક અહીંયા આપી હોત અને રેડ વાં હોત તો સેન્ટેન્સ ટ્રુ થાત, પણ અહીંયા આ સેન્ટેન્સ ખોટું પડશે એટલે કે ફોલ્સ. રેડી? સરસ મજાની રીતે આની હમણાં પીડીએફ તમને મોકલી દઈશ મસ્ત મજાની રીતે આપણી વોટ્સઅપ ચેનલ ઉપર. વોટ્સઅપ ચેનલમાં જોડવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, એની ઉપરથી જોડાઈ શકો છો. અથવા તો 9054 ઉપર મેસેજ કરશો તો પણ વોટ્સઅપ ચેનલે લિંક મળી જશે. કદાચ ન મળે તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી જ છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. ઓકે, તો જોડાઈ જાજો અને ખાસ આ પીડીએફ તમે મેળવી લેજો. ઓકે ચલો, અને બધાને રિપ્લાય એટલા માટે નથી તો ઘણા બધા લોકોના મેસેજીસ આવે છે, બટ ટ્રાય કરજો, આપી દેશું તો આપી દેશું. બાકી હા, ડિસ્ક્રિપ્શનમાં આનો અને પીડીએફની લિંક મોકલી દઉં છું, બરોબર છે? ત્યાંથી તમે જોઈ લેશો. ચલો આગળ. છઠ્ઠું, નીલી ઓન્ડ અ ટેવર્ન ઇન કિંગસ્ટન, મતલબ કે એવું કે છે કે નીલીએ કિંગસ્ટન નામનું જે શહેર હતું એમાં બિયર બાર બનાવ્યું હતું, મતલબ કે એનો ઓનર હતો એમ નહીં. તમે યુનિટ પરફેક્ટ સમજ્યું હોય તો એમાં આવશે ફિશરમેન છે ને એને પોતાનું દારૂખાનું હતું, નીલીને નહોતું. એટલે આ સેન્ટેન્સ છે ને ભાઈ આ ખોટું આવશે. શું આવશે? ખોટું. ચલો એના પછી સાતમું, સ્ટ્રેસ મે કોઝ સ્ટમક એક,
એટલે જે આપણે મગજમાં સ્ટ્રેસ લઈએ છીએ એના કારણે પેટનો દુખાવો થાય છે. તો હા, યુનિટ તમે સરખું સમજ્યા હોય તો એવું કહે છે કે સ્ટ્રેસના કારણે આપણને પેટનો દુખાવો થાય છે. સાચી વાત છે. ચલો, એના પછી સોજોર્નર વોઝ વેલ ટ્રીટેડ, એટલે કે સોજોર્નરને સારી રીતે ટ્રીટ કરવામાં આવે છે બાય ઓલ હર ઓનર્સ, એટલે કે એના દરેક પ્રકારના ઓનર્સ દ્વારા એને સારી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. હે ભાઈ, નહોતી આપવામાં આવતી. ભાઈ, આ સેન્ટેન્સ ખોટું છે. બિચારાને એવું થોડું હતું ભાઈ. ક્યાંય સારી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવતી નહોતી. ચલો, એના પછી હેડેક, માથાનો દુખાવો, હેલ્પ્સ, મદદ કરે છે ધ મેડિકલ ઇન્ડસ્ટ્રી, એટલે કે મેડિકલ ઇન્ડસ્ટ્રીને ટુ અર્ન અ લોટ, કે માથાનો દુખાવો એ જે મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એને વધારે પૈસા કમાવાનો ચાન્સ આપે છે, મોકો આપે અને આપે છે. તો હા, એકદમ સાચી વાત છે ભાઈ. એના કારણે જ અત્યારે મેડિકલ ધમધમે છે, મતલબ કે એના લીધેથી. એટલે બીજી ઘણી બધી છે, પણ હા, આનાથી ને એ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય છે 100%. ઓવર થિંકિંગ કોને કહેવાય? વધારે વિચારવું. કાલ કેવું પેપર આવશે, આટલી બધી રજા હતી, ફલાણું ઢીકણું, બધું આવું બધું જે કાંઈ પણ છે. ઓવર થિંકિંગ હેલ્પ્સ, મદદ કરે છે અસ, આપણને, ઇન ગેટિંગ ધ ક્લિયર પિક્ચર. જ્યારે આપણે કોઈ વસ્તુ વિચારી રહ્યા હોય, કોઈ આપણે કામ કરવું છે એના માટે જે વિચારી રહ્યા, તો ઓવર થિંકિંગથી એ પિક્ચર વધારે આપણે ક્લિયર કરી શકીએ છીએ. એન્ડ ઇટ કંટ્રોલ્સ અવર સ્ટ્રેસ, અને ઓવર થિંકિંગથી આપણું સ્ટ્રેસ કંટ્રોલ કરી શકીએ છીએ. આ ખોટું છે ભાઈ. તમે વિચાર કરો, જેમ ઓવર થિંકિંગ વધે ને એમ આપણું સ્ટ્રેસ વધે, અને કાંઈ મગજમાં પિક્ચર ક્લિયર થાય ને હોય એ ભૂસાવા માંડે, બ્લર થવા માંડે. ઓવર થિંકિંગથી કાંઈ થતું નથી. એટલે આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. ચલો, અને એના પછી સાહેબ ફ્રી સ્પોકન ઇંગ્લિશની સિરીઝ શરૂ થશે 23 માર્ચ 2026 દરરોજ સાંજે 8 વાગે અને 9 વાગે. આ બે ચેનલ આપણી છે. સબસ્ક્રાઇબનું બટન જાતે જાતે એક વખત દબાઈ દેજો. ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા નામની બંને ચેનલને, પહેલા તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ અને એક વિડીયોને લાઇક કરી દો. કારણ કે જે આપણે તમારા લોકો માટે આપણે ઘણી બધી વસ્તુઓ મૂકી છે, વિડીયોઝ મૂક્યા છે. ઘણું બધું ફાઇનલ રિવિઝનનો લેક્ચર આપણે ગઈકાલે લીધો હતો. 12 વાગે જોયો ન હોય તો જોઈ લેજો. મસ્ત મજાની રીતે આખો સેશન લીધેલો છે, તો એ આખો સેશન જોઈ લેજો. એક પ્લેલિસ્ટ પણ બનાવેલી છે. ઓલમોસ્ટ લોકોએ જોઈ જ લીધું, પણ તમે પણ જોઈ લેજો, અથવા તો વોટ્સઅપ ચેનલ પર આપણે છે જ બધું, બરોબર. અને આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે કોલેજમાં જશો અઘરું ન પડે એના માટે આ બે ચેનલને ખાલી તમે 2 મહિના આપશો ને, જે વેકેશનમાં, અને એ ખાલી કલાક તોય બેડો પાર કરાવી દઈશ. ઓકે, ચલો હવે આગળ વધીએ સરસ મજાની રીતે. 11મું છે, મિસ્ટર વ્હાઇટ વોઝ શેકિંગ ઇન ફિયર આફ્ટર ડિમાન્ડિંગ ધ સેકન્ડ વિશ, એટલે કે મિસ્ટર વ્હાઇટ વોઝ શેકિંગ એટલે અહીંયા મતલબ થાય ધ્રુજતો હતો. ઇન ફિયર એટલે કે ડરમાં. આફ્ટર ડિમાન્ડિંગ ધ સેકન્ડ વિશ, જ્યારે બીજી વિશ એને માંગી એ પછી એ એકદમ ધ્રુજવા લાગ્યો હતો. તો હા, એકદમ સાચી વાત છે. માંગતા પછી કે હું તો મારું શું થાય એવું થવા માંડ્યું હતું. ચલો, એના પછી 12મું છે કે ફ્રીડમ ડઝ નોટ મીન, સ્વતંત્રતાનો મતલબ એવો નથી કે ટુ ડુ વોટ શૂટ્સ યુ, કે તમને જે મજા આવે એ કરો. લે સાહેબ, શું વાત કરો છો? સ્વતંત્ર એટલે એવું જ નહીં આપણે ગમે એ કરી શકીએ? ના, અમુક નીતિ નિયમો છે, એને પાલન કરવા પડે, બરોબર છે. બધું તમે ધારો એમ ના હાલે. કોઈ કાયલો જાતો 2 ગાળ દઈ દો કે હું તો સ્વતંત્ર છું, હું ગમે એ કરું, હા મેં નાખે 2 ભાઠા, એ સ્વતંત્ર છે. એટલે તમે જે ધારો એ ન કરી શકો. તો આ સેન્ટેન્સ સાચું છે ને. ફ્રીડમ ડઝન્ટ મીન ટુ ડુ વોટ શૂટ્સ યુ, એટલે આ સેન્ટેન્સ તમારું સાચું છે, બરોબર છે. જો આ નકાર નો હોત તો ફ્રીડમ મીન્સ ટુ ડુ વોટ શૂટ્સ યુ, તો સેન્ટેન્સ ખોટું થઈ જાય. ટ્રુ અને ફોલ્સ નું એક જ મહત્વનો નિયમ છે, સેન્ટેન્સને સરખું સમજો, એને સરખું વાંચો. એ શું કહેવા માંગે છે, એક શબ્દ એ બદલાઈ નાખે ને તો અર્થનો અનર્થ થઈ જાય. તો ટ્રુ ફોલ્સમાં માર્ક કપાવવાની સંભાવનાઓ ખરી. પછી 13મું છે, સક્સેસ બ્રોટ ટ્રીમેન્ડિયસ ચેન્જીસ ઇન વર્લ્ડ. સક્સેસને કારણે, બ્રોટ એટલે લાવ્યું, સક્સેસ લાવ્યું. શું લાવ્યું? બ્રિંગનું વી ટુ બોટ. ટ્રીમેન્ડિયસ ખતરનાક જબરજસ્ત લેવલનો ચેન્જ વોલ્ટમાં લાવ્યો હતો. અલ્લા ભાઈ, આ સેન્ટેન્સ પહેલા તો ખોટું છે. કાંઈ ચેન્જીસ એક વાળ જેટલો ફેર નહોતો પડ્યો. એના ભાઈએ કીધું ને કે વોલ્ટ આટલી સક્સેસ પ્રાપ્ત કર્યો, પણ વોલ્ટ વિનમ્ર નમ્ર એવો માણસ હતો કે એની વાત જવા દો.
એટલે એને કાંઈ ચેન્જ થયો નહોતો. વર્કર્સ આર જસ્ટ લાઇક અ સ્લેવ્સ, એટલે જે કામ કરવા વાળાઓ છે એ જસ્ટ લાઇક અ સ્લેવ્સ એટલે કે ગુલામ છે. બટ પરંતુ ધે થિંક, તેઓ વિચારે છે ધે આર ગ્રેટ, પરંતુ તેઓ એવો વિચારે છે કે અમે મહાન છીએ, એવું એ વિચારે છે. ક્યાંય બિચારા વિચારતા નથી ભાઈ, ખોટું સેન્ટેન્સ છે ભાઈ, સેન્ટેન્સ ખોટું છે. ચલો એના પછી 15મું છે એજ્યુકેશન હેલ્પ્સ યુ, એજ્યુકેશન તમને મદદ કરશે ટુ બી લાઈક સમ ગ્રેટ હીરો. એજ્યુકેશન તમને એવું મદદ કરશે કે તમે એક મહાન હીરો છો ને એવું તમને ફીલ કરાવશે. ના ભાઈ ના, આ સેન્ટેન્સ ખોટું છે. એજ્યુકેશનનો મિનિંગ એવો નથી કે તમને એક શું કહેવાય ગ્રેટ હીરો બનાવે. હા, મતલબ એક હીરો એટલે યુનિટ પ્રમાણે જોવા જાવ તો એ પ્રમાણેનો હીરો, હું આમ કંઈક છું આમ સમથિંગ નહીં, એ રીતના નહીં. એટલે એજ્યુકેશનથી તમને, એટલે એજ્યુકેશન કે તમે કોઈ સારી એવી ફિલ્ડમાં જઈ શકો, આ બધી વસ્તુ છે. બટ આ તો નહીં જ, એટલે ફોલ્સ. 16મું, વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે ઇમોશન્સ એટલે કે લાગણીઓ ટેકન યુ તમારી ઉપર હાવી થઈ જાય. ઘણી વાર ન હોય, કોકનું આપણે કંઈક આપણને દુઃખ લાગે છે કોઈ ક્રિયા કરવાથી, કોઈ કામ કરવાથી, પણ જો હું નહીં કરું ને ઓલીને ખોટું લાગશે તો, ઓલાને ખોટું લાગશે તો, ઓલા લોકો શું વિચારશે, આ લોકો શું કહેશે. એટલે એનો મતલબ તમે એ વ્યક્તિ સાથે લાગણીએથી જોડાઈ ગયા છો ને તમારા ઉપર હાવી થઈ ગઈ, તમને નથી ગમતું તો એ તમારે કરવું પડે પરાયણે, એટલે એ તમારી ઉપર લાગણીઓ હાવી થઈ ગઈ. ઇટ બીકમ પોસિબલ ટુ થિંક વેરી ક્લિયરલી, અને એના કારણે એવું પોસિબલ થશે કે તમે સારી રીતે વિચારી શકશો. નાલા સારી રીતે ક્યાંથી વિચારી શકીએ, ભૂકા નીકળી જાય કે ભાઈ હું શું થાય છે ને ઓલું થાય, નકરું તમને એ જ વિચાર આવે, ઓવર થિંકિંગ કરવા માંડો. બટ જો એ ઇમ્પોસિબલ હોય તો તમારું સેન્ટેન્સ છે એ સાચું પડે, તો ટ્રુ આવે. ચલો એના પછી 17મું, વી કેન કમ્પ્લીટલી એલિમિનેટ ધ એમિશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ. વી કેન એટલે કે આપણે કરી શકીએ છીએ કમ્પ્લીટલી એટલે પરફેક્ટલી જોરદારની રીતે, એલિમિનેટ એટલે કે દૂર, ધ એમિશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ, મતલબ કે છે કે આપણે ગ્રીન હાઉસ ગેસીસને હંમેશાની રીતે દૂર કરી શકીએ છીએ. પોસિબલ જ નથી ભાઈ, શક્ય જ નથી. તો આ સેન્ટેન્સ ફોલ્સ આવશે. બરોબર છે. ચલો, હેડેક ગીવ્સ ધ સફર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. હેડેક આપે છે ધ સફર એટલે પીડિતને ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. તો હા, આ સેન્ટેન્સ તમારું સાચું છે, તો કે એને ઇમ્પોર્ટન્સ આપે છે. ઓકે, ચલો એના પછી ધ પાવરફુલ રેડ એન્ડ્સ એટલે કે ઓલી લાલ કીડીઓ આર ફ્રોમ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, એટલે કે આફ્રિકાથી છે. ના ભાઈ ના, યુરોપની હતી, આફ્રિકાની ક્યાં હતી? એટલે આ સેન્ટેન્સ ખોટું આવશે. જો અહીંયા યુરોપ આપી દીધું હોય તો એ સેન્ટેન્સ સાચું થશે. લવ ઇઝ નોટ ફ્રી વેર, પ્રેમ છે એ મફત નથી. સાચી વાત છે, પ્રેમ છે એ મફત નથી. અલા ના ભાઈ, પ્રેમ પેલા તો સેન્ટેન્સ ખોટું છે, પ્રેમ તો મફત છે. ક્યાં મફત છે સાહેબ? ચોકલેટ લઈ દેવી પડે, ગિફ્ટ મોકલવી પડે, ઓલું કરવું પડે, આમ કરવું પડે, મફત થોડો કે. એટલે ઈ પ્રેમની વાત નથી થતી અહીંયા. રેડી? લવ ઇઝ, જો એમ કીધું ને લવ ઇઝ ફ્રી વેર, ફ્રી વેર નો મતલબ થાય મફત, તો તમારું સેન્ટેન્સ સાચું આવશે. ઓકે, પણ અહીંયા આ ખોટું છે. ચલો 21મું, હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. 21મું પહેલા તો સેન્ટેન્સ આવશે ખોટું. એવું થોડું હતું હર્બર્ટ છે એ સ્ટોરીના અંતે મતલબ કે જીવતો હતો. ના 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 ના, ખોટું છે. વર્કર્સ હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર, એટલે જે કામ કરવા વાળાઓ છે એમના એનિમીઝ સિવાય એના માસ્ટર એટલે કે એના જે માલિકો છે એના સિવાય એના કોઈ દુશ્મનો નથી. હા, સાચી વાત છે, બિચારાઓ હેરાન કરી નાખે છે. બરોબર છે, એટલે સેન્ટેન્સ સાચું છે. એના પછી 23મું, ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ. શું કે છે? તો કે સિસ્ટમ છે ને વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ, જે પણ કઈ ખરાબ ફાઇલો હશે એ અમારો પ્રોગ્રામ એની ઉપર કામ કરશે. બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ, અને જે ખરાબ પ્રોગ્રામ હશે એને ઠીક કરવામાં કામ કરશે. તો ઓલો ટેકનિકલ માણસ તો સાચું જ છે ને ભાઈ, ટ્રુ. ચલો, રિયલ ફ્રીડમ મીન્સ ટુ ઇમિટેટ અધર્સ, મતલબ કે છે કે રિયલ ફ્રીડમ છે ને, સાચી જે સ્વતંત્રતા છે ને
એનો મતલબ થાય કે બીજા લોકોને ઇમિટેટ. ઇમિટેટ એટલે શું થશે? એની કોપી કરો, એની નકલ કરો. પણ ના ભાઈ, એ વાત ખોટી છે. સ્વતંત્રનો મતલબ એવો નથી કે તમે કોકની નકલ કરો. ખોટી, હાવ હળાહળ ખોટી વાત છે. રાઇટ ટુ વોટ મેક્સ વન ફીલ ફ્રી. મતલબ રાઇટ ટુ વોટ નો મતલબ શું થશે? તો કે મત આપવાનો અધિકાર. મેક્સ વન ફીલ ફ્રી, એવું ફીલ કરાવે છે કે તમે ફ્રી છો. જાઓ એવું થોડું હોય, ખોટું છે. ચલો, એના પછી સાહેબ ડિવાઇન એકેડેમીમાં સ્પોકન ઇંગ્લિશની બેચ શરૂ થવાની છે. તો વહેલા પહેલા ધોરણે રજીસ્ટ્રેશન કરાવી દેજો 1 એપ્રિલથી. આ બેચ શરૂ થશે 1 એપ્રિલ 2026 થી. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરીને તમે શું કહેવાય બુકિંગ કરાવી શકો છો, મતલબ કે તમારું રજીસ્ટ્રેશન. અને એડ્રેસ પણ આપેલું છે, તમે ત્યાં પણ આવી શકો છો. અને હા, જે લોકોને ઘરે બેઠા બેઠા એ જ ઓફલાઈન ક્લાસનો માહોલ ઘરે બેઠા જોઈએ છે, તો એના માટે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ વન ઓફ ધ બેસ્ટ કોર્સ રહેવાનો છે, જેમાં હું લાઈવ અહીંયા જે ઓફલાઈનના બાળકોને ભણાવતો ને એ તમે પહેલી વાર લાઈવ ભણવા જઈ રહ્યા છો. 2 બેચ છે, એટલે રોજે 2 લેક્ચર આવશે. એક 1.5 કલાકનો આવશે અને એક 6 થી 7 તમને પ્રેક્ટિસનો ઝૂમ ઉપરથી આવશે. આ એપ્લિકેશન ઉપરથી હશે. પણ વધારે માહિતી માટે તમે કોલ કે મેસેજ કરી દેજો. 21 માર્ચ સુધી ઓફર છે, એ પહેલા રજીસ્ટ્રેશન કરી દેજો. અને લિમિટેડ જ સંખ્યા આપણે લાઈવમાં લેવાની છે. ચલો, એના પછી 26મો છે ભાઈ, 26મો કે સ્ટાર્ટિંગ અ લોટ ઓફ થિંકિંગ. ઘણું બધું વિચારવાનું શરૂ કરવાથી, બટ નોટ ફિનિશિંગ એની. ઘણું બધું વિચાર લે, ઓલું આમ થઈ જશે, આજે અમારે આમ કરી નાખો, આજે આ કામ કરવું, પેલું કામ, અઢળક હજારો વિચારો મગજમાં લઈ લીધા આમ કરવું. નોટ ફિનિશિંગ એની, પણ એકય આપણે ફિનિશ કરતા નથી, એકય આપણે પૂરું કરતા નથી. ઇઝ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. એનો મતલબ એવો છે કે તમને મેન્ટલ સ્ટ્રેસ છે. તો હા, આ એકદમ સાચી વાત છે. ટ્રુ. શું આવશે? ટ્રુ. શું કામ? કારણ કે તમે ઘણું બધું વિચારો છો, પણ ઓલું ફરાણું થતું નથી, એટલે મગજમાં લોડ આવશે. એનો મતલબ તમે સ્ટ્રેસમાં છો, મેન્ટલ સ્ટ્રેસમાં છો. ચલો, એના પછી લેસ સપ્લાય ઓફ ઓક્સિજન ક્રિએટ્સ સ્ટ્રેસ. એટલે કે ઓછો ઓક્સિજનનો સપ્લાય આપણા મગજ સુધી ન પહોંચે તોય મતલબ સ્ટ્રેસ ઊભું કરે છે. તો ભાઈ સાચી જ વાત છે. ભાઈ, આ શું કરે? સ્ટ્રેસ ઊભું કરે. બરોબર છે. ચલો, એના પછી ધ કસ્ટમર ઇઝ ટેકનિકલી પાવરફુલ ઇનફ ટુ ઇન્સ્ટોલ લવ. એટલે કે જે કસ્ટમર છે, પેલું યુનિટને યાદ કરો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કોલ કરે છે કે હાય મિસ્ટર, મને કોઈ અરે પ્રેમ નતા, તો મારે કેમ કરવું? તો કે તમે ટેકનિકલ વસ્તુ જાણો છો? તો ના, એ જ નથી ખબર પડતી, કેમ કરવું? એ માણસ ટેકનિકલી હતો નહીં. ધ કસ્ટમર ઇઝ ટેકનિકલી પાવરફુલ ઇનફ ટુ ઇન્સ્ટોલ લવ. ના ભાઈ, ટેકનિકલ નતો એટલે તેને ફોન કર્યો હતો કે ભાઈ તમે મને જવાબ દો ને, કંઈ કરો ને ભાઈ, પ્રેમ નથી થતો. લે, ધ કસ્ટમર શુડ નોટ શેર લવ. કસ્ટમરને પ્રેમ શેર કરવો ન જોઈએ, બટ શી વુડ ગેટ બેક નીટ મોડ્યુલ્સ. પરંતુ એને પાછો મળવો જોઈએ, એમ હાલતા છે, કાંઈ દેવું નથી ને લઈ લેવું છે. એટલે આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ ખોટું છે. બરોબર છે. એને શેર કરવો જોઈએ તો એને ગેટ બેક મળે. બરોબર છે. એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. હેલન કેલર સ્પીક્સ બેઝડ ઓન ઓથેન્ટિક મટીરિયલ. હેલન કેલર છે ને એ બોલે છે બેઝડ એટલે કે એના અનુસાર, ઓથેન્ટિક મટીરિયલ એટલે કે સાચા પુરાવાઓ, સાચી વાત, એના પ્રમાણે જ એ વ્યક્તિ બોલે છે. તો હા, એ તો આપણે જોયેલું છે. આ સેન્ટેન્સ સાચું છે કે ઓથેન્ટિક પુરાવા સાથે જ બોલે છે. ચલો, 31મું એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી નાના બીકેમ નોર્મલ. હવે તમે યુનિટને ભણ્યા છો સારી રીતે, ક્યાંય નોર્મલ થયા નતા. નાની જેવું વર્તવા માંડ્યા હતા. ખબર? એની સાડી પહેરલે ને ઓલું પહેરલે ને એને કફ સિરપ મીંડ્યા હતા પીવા ને એને એમ થાય હું નાની જ છું એમ. 32મું યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ ડ્યુ ટુ ઓવર થિંકિંગ. તમારું મગજ છે ને, તમારું મગજ મતલબ જે પોસિબલ વસ્તુ છે એનાથી ને ક્યારેક ક્યારેક આગળ દોડવા માંડે, અથવા તો ઘણા લાખો કરોડો વિચારો તમારા મગજમાં શું કહેવાય આવવા માંડે છે ડ્યુ ટુ ઓવર થિંકિંગ કરવાથી. તો સાચી જ વાત છે ભાઈ. ઓવર થિંકિંગ કરો એટલે તમારું મગજ છે ને છુપ કરતું કેનું કે આમ થઈ જાય ને ફલાણું થઈ જાય ને પછી કાંઈ ન થાય. ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ઇમિટેટ એનીબડી. એટલે એ કહે છે કે એજ્યુકેશનનો મેઇન પર્પઝ એ છે કે બીજા લોકોને ઇમિટેટ, કોઈ પણને ઇમિટેટ કરવું, કોઈ પણની નકલ કરવી.
એટલે આ તો યાદ રાખો ને, ઘણી વાર આવ્યું અત્યારે આ 33માં કે ભાઈ ફ્રીડમ એ નથી, રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશનનું એ નથી કે કોઈને તમે નકલ કરો, કોપી કરો, તમે તમારું ખુદનું કરો ને. ચલો 34મું, લો કોસ્ટ એર કન્ડિશનર, સસ્તા એસી, સેવ અ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી. સસ્તા એસી લઈ આવો તો તમારું લાઇટ બિલ ઓછું આવે. અલા ભંગારના ભારોભાઈ લઈ આવ્યા હોય તો એમાં જૂના જમાનાની ઓલી બધી સિસ્ટમ હોય, બરોબર, એક સ્ટાર નો હોય, માઇનસમાં સ્ટાર હોય, તો એ તમારી શું કહેવાય પેલી ઇલેક્ટ્રિસિટી અમુકની વધારે. તો જે મોંઘા એસી આવે છે અત્યારે ઓલા બધા જે નવી ટેકનોલોજી પ્રમાણે, એ મોંઘાઈ હોય પણ ઇલેક્ટ્રિસિટીનો બચાવ કરે. તો આ સેન્ટેન્સ પહેલા તો ફોલ્સ આવશે. ચલો એના પછી, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી. તમારું મગજ, તમારા લાગણીઓ અને બોડી એ બધું અલગ અલગ કામ કરે. અલગ અલગ કામ કરે તો તમારું ભેગું જ ન થાય. પેલા આ સેન્ટેન્સ છે ને ખોટું છે. અલગ અલગ નહીં, બધું એક સરખું જ કામ કરે. તમારા મગજમાં કંઈક હોય તો ઇમોશન, તમને લાગણીઓ ને આ બધું બોડી એવું જ કામ કરવા માંડે, બરોબર છે, એટલે એ સેન્ટેન્સ ખોટું છે. ચલો એના પછી 36મું, ધ કસ્ટમર ઇઝ મચ અવેર અબાઉટ ટેકનોલોજી. ના ભાઈ ના, જરાય એને નોલેજ નતું ટેકનોલોજીનું. યાદ આવી જાય ને. અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ઇનેબલ અસ ટુ થિંક ફ્રીલી. એટલે એમ કે છે કે અકોર્ડિંગ એટલે ના અનુસાર, જે કૃષ્ણમૂર્તિના અનુસાર, ધ રિયલ પર્પઝ સાચો હેતુ એજ્યુકેશનનો એ છે કે તમને ફ્રી વિચાર કરતા કરી દે છે. તો આ એનું સાચું સેન્ટેન્સ થાય. ચલો એના પછી સર્જન્ટ મોરિસ. યાદ રાખજો, સર્જન્ટ મોરિસ એન્કરેજ્ડ મિસ્ટર વ્હાઇટ. એટલે સર્જન્ટ મોરીએ મિસ્ટર વ્હાઇટને એન્કરેજ કર્યો, હવા ભરી, પંપ ભર્યો, ટુ મેક અ વિશ ફ્રોમ ધ મંકીઝ પો. એકાદી વિશ માંગ 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 એવું કીધું તું? ના ભાઈ, એવું નતું કીધું. ઓકે, ચલો, સર્જન્ટ મોરિસે એવું એન્કરેજમેન્ટ કર્યું નતું. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. હે ભાઈ, ઇન શિકાગો. તો હા, સેન્ટેન્સ સાચું છે, શિકાગોમાં શીખાતા. નાના વોઝ સફરિંગ ફ્રોમ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. હવે યુનિટમાં આ બધાની લાઈન આવડતી જ હોય કે નાના છે ને આવડી આ જે બીમારી છે ને એનાથી એ સફરિંગ કરી રહ્યા હતા, એટલે કે એમાંથી એ વીતી રહ્યા હતા. તો આ સેન્ટેન્સ સાચું છે. ચલો એના પછી સાહેબ આગળ વધીએ તો સ્પોકન ઇંગ્લિશની વન ઓફ ધ બેસ્ટ બુક છે એ દેવ સત્ય છે, એ જે તમને વેકેશનમાં ખૂબ જ કામ આપવાની છે. તો 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, મેસેજ કરીને મંગાવી લેજો. ચલો હાલો 41મું, ફ્રીડમ ઇઝ ટુ ઇમિટેટ અધર્સ. ફ્રીડમ ઇઝ ટુ ઇમિટેટ અધર્સ. ચલો જવાબ દેજો ફટાફટ. કેટલી વાર એવું ભાઈ, કેટલી વાર એવું ભાઈ? ના 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 ના, ફોલ્સ ફોલ્સ નથી ભાઈ. ફ્રીડમ એનો મતલબ એવો થોડો છે કે એ છે. ચલો, સોજોનર્સ ફાર્મ, સોરી ફેમસ ફાર્મ ક્યાં આવડે? સોજોનર્સ ફેમસ સ્પીચ એન્ડ આઈ અ વુમન વોઝ ડિલિવર્ડ ઇન કેમ્બ્રિજ હોલ. હે ભાઈ, સોજોનરની જે ફેમસ જે પેલી સ્પીચ છે એ કેમ્બ્રિજ હોલમાં દેવાની હતી? ના, ખોટું, ફોલ્સ. બરોબર છે, આ ફોલ્સ છે. ચલો, ધ ક્રાઉન પુલ ડિસ્ટર્બ્સ યોર નર્વસ સિસ્ટમ. જે ઓલી ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે ઉપર ખેંચવા વાળી, એનાથી તમારી નર્વસ સિસ્ટમ ડિસ્ટર્બ થાય. એટલે એકેય કસરતથી કોઈ તમારી નર્વસ સિસ્ટમ ડિસ્ટર્બ થાય? કોઈ જ ના થાય, કોઈ કહેતા ને કોઈને. ઓકે, ચલો એના પછી, ધ અધર વર્ડ સિમિલર ટુ હેડેક ઇઝ ઇનડિસ્પોઝિશન. એટલે એમ કે છે કે અધર વર્ડ એટલે કે ડિસ્પોઝિશન, હેડેક છે ને ઇઝ ડિસ્પોઝિશન. અરે એના કરતા વધારે છે. તો આ સેન્ટેન્સ સાચું છે ભાઈ. ચલો એના પછી, ધ એનિમીઝ ઓફ ધ માસ્ટર્સ આર ધેર વર્કર્સ. જો અહીં ઊંધું કર્યું છે કે એનિમીઝ ઓફ ધ માસ્ટર એટલે કે માસ્ટરના જે દુશ્મનો છે એ એના વર્કર છે. ના ભાઈ ના, વર્કરો છે ને ઈ આના દુશ્મનો છે. ચલો રેડી. છેલ્લા 5. નાના આસ્ક્ડ ફોર અ ન્યૂ બોટલ ફોર કફ સિરપ બીકોઝ હી હેડ અ કફ. નાનાએ એક કફ સિરપની બોટલ માંગી હતી કારણ કે એને કફ હતો. એને માંગી હતી ને પણ એને કફ નહોતો, એને નાનીને કફ હતો એટલા માટે માંગ્યું હતું.
એના માટે નતું માંગ્યું એટલે ફોલ્સ સેન્ટેન્સ થશે. એક્સેપ્ટ ટુ બી લકી ઇઝ ગુડ ફોર મેન્ટલ રિલીફ. એવું માનવાથી કે હા હું લકી છું તો એનાથી તમને મેન્ટલ રિલીફ મળે છે. સેન્ટેન્સ સાચું છે, ઓલો નથી 3 ઇડિયટમાં ઓલ ઇઝ વેલ બોલો, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, એટલે તમારું મગજ પોઝિટિવ વિચારવા માંડે. તો આ સાચી વાત છે. લવ ઇઝ ફ્રી વેર, હમણાં જ આગળ કીધું લવ મફત છે, સાચી વાત છે. ધ યુઝ ઓફ કાર શુડ બી એન્કરેજ્ડ, એટલે એવું કહેવામાં આવે છે કે કારો જ બધાને વાપરો, કાર જ વાપરો જેનાથી પ્રદૂષણ ઓછું થાય, એવું એન્કરેજમેન્ટ કરવામાં આવે છે ના, કોઈ દી નહીં. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ વધારે કરવો જોઈએ એવું કહેવામાં આવે છે. હેડેક ઇઝ અ ગ્રેટ કર્સ, કર્સનો મતલબ થાય શ્રાપ, ટુ હ્યુમન બીંગ્સ. તો હેડેક છે એ શ્રાપ છે હ્યુમન બીંગ્સ માટે. હાવ ખોટી વસ્તુ છે ભાઈ. જો અહીંયા કર્સની જગ્યાએ બૂન આવી જાય ને તો સેન્ટેન્સ સાચું થઈ જશે. રેડી? બટ અહીંયા કર્સ છે એટલે ફોલ્સ થઈ જશે. ઓકે, અને ફરી એક વખત સાહેબ આની પીડીએફ તમને થોડીક વારમાં જ મોકલાઈ દઉં છું, વોટ્સઅપ ચેનલ ઉપરથી મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. અને આપણો જે નંબર છે 9054 રેડી? આખા આમ લખી દો કા 9054 પર મેસેજ કરી દો એટલે એક વોટ્સઅપ ચેનલ લિંક આવશે, એમાંથી તમને જોડાઈ જાજો એટલે આ મળી જશે. બટ જાતા જાતા એક વખત આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યાની. બસ એક આટલું કરી દો, મારે ગુરુ દક્ષિણામાં તો તમારે મને આપવું હોય ને તો આ બે વસ્તુ કરી દો, કારણ કે ગુરુ દક્ષિણામાં તમને પછી ફાયદો થશે. 23 માર્ચ 2026 એવી સિરીઝ શરૂ થશે કે ભૂગા કાઢી નાખવાની છે. અને એક જાતા જાતા ઇન્સ્ટાગ્રામ પર 6,13,000થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ફોલો કરી રહ્યા છે. તો તમે પણ કરી દેજો, વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ, એને ફોલો કરી દેજો. ટેલિગ્રામ, વોટ્સઅપ ચેનલ, જો આ QR કોડને સ્કેન કરી દો તો એમાં જોડાઈ જશો. કદાચ લિંક ના મળે ને તોય આપણા નંબર છે એની ઉપર મેસેજ કર્યો ને આ આપણી વોટ્સઅપ ચેનલની લિંક છે કે જેમાં 8 વાગે લેક્ચર આવશે, તો એને પણ એક કરી જોડાઈ જાજો બધે, બરોબર છે. બાકી અહીંયા જે આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ હતા એ કમ્પ્લીટ થાય છે. મસ્ત મજાની રીતે પેપર લખીને આવજો, ભૂકા કાઢીને આવજો અને ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને જાતા જાતા એક વખત વિડીયોને લાઇક કરી દો, બાકી હોય ને લાઇક કરી અને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો. બાકી મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, બાય બાય.